હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે. આજે આપણે શીખીશું ધોરણ 8 વિષય અંગ્રેજી. તારીખ 21/9/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીની સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન. વિદ્યાર્થી મિત્રો, અહીં આપેલી પ્રશ્ન બેંકમાંથી જ આપની એકમ કસોટી બનાવેલી છે. અહીંયા સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન શીખીશું. તેની અંદર તમારી એકમ કસોટીના તમામ પ્રશ્નોના જવાબ મળી જશે. તો ચાલો શીખીએ પ્રશ્ન બેંક સોલ્યુશન તારીખ 21/9/2024 અંગ્રેજીની. આજ રોજ લેવાયેલી એકમ કસોટીમાં યુનિટ નંબર 1 અને 2ના પ્રશ્નોના જવાબનો સમાવેશ થયેલો છે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 1, રીડ ધ પેરેગ્રાફ, આન્સર ધ ક્વેશ્ચન. આપેલો ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, હુ હેઝ કોમ્પ્યુટર સ્ક્રીન્સ ઇન ફ્રન્ટ ઓફ ધેમ. જવાબ થશે ધ 9 contestants have computer screen in front of them. સવાલ નંબર 2, which school is mentioned in the paragraph. The school mentioned in paragraph is Smith Vidyalaya. સવાલ નંબર 3, is Mr. Sharma the host of the competition? No, Mr. Sharma is not the host. સવાલ નંબર 4, Mr. Parmar's laptop is the scorer of the quiz. True or false? જવાબ થશે true. 5, find out the similar word for contest from the paragraph. જવાબ થશે competition. ત્યારબાદ બીજો ફકરો આપેલો છે. આ ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, હુ વિલ આસ્ક ક્વેશ્ચન્સ. મિસ્ટર પરમાર વિલ આસ્ક ધ ક્વેશ્ચન્સ. સવાલ નંબર 2, હાઉ મચ સ્કોલરશિપ વિલ અ સ્ટુડન્ટ ગેટ. જવાબ થશે અ સ્ટુડન્ટ વિલ ગેટ 200 એવરી મંથ એઝ અ સ્કોલરશિપ. સવાલ નંબર 3, કેન અ સ્ટુડન્ટ યુઝ ઓલ ધ 3 હેલ્પલાઇન્સ? નો, અ સ્ટુડન્ટ કેન યુઝ ઓનલી 2 ઓફ ધ 3 helplines. સવાલ નંબર 4, લાસ્ટ યર નંદિતા ટ્રાઇડ હાર્ડ એન્ડ રીચ્ડ હિયર ઇન ધ ફાઇનલ રાઉન્ડ. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ છે. સવાલ નંબર 5, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ કરેક્ટ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો રાઇટ થશે. ત્યારબાદ ત્રીજો ફકરો છે. ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1, હુ પ્લેડ મ્યુઝિકલ નોટ્સ. જવાબ થશે તાનસેન પ્લેડ ધ મ્યુઝિકલ નોટ્સ. સવાલ નંબર 2, વિચ રાગ ડીડ તાનસેન ઇનોવેટ. તાનસેન ઇનોવેટેડ ધ મલાર રાગ એન્ડ ક્રિએટિંગ મિયા મલાર રાગ. સવાલ નંબર 3, વોઝ અકબર ધ કિંગ ઓફ ઇન્ડિયા. યસ, અકબર વોઝ ધ કિંગ ઓફ ઇન્ડિયા. સવાલ નંબર 4, તાનસેન વોઝ નોટ ધ જેમ ઇન અકબર્સ કોર્ટ. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. પાંચમું છે, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ઇન્વેન્ટેડ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો ઇનોવેશન્સ. ત્યારબાદ ચોથો ફકરો છે. ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. સવાલ નંબર 1, હુ ટોલ્ડ અકબર અબાઉટ સંત હરિદાસ. તાનસેન ટોલ્ડ અકબર અબાઉટ સંત હરિદાસ. સવાલ નંબર 2, વેર ડીડ સંત હરિદાસ લીવ. સંત હરિદાસ લીવ્ડ ઇન વૃંદાવન ઇન અ હટ ઓન ધ બેંક ઓફ રિવર યમુના. સવાલ નંબર 3, વોઝ બિરજુ બાવરા ધ ડિસાઇપલ ઓફ સંત હરિદાસ. યસ, બિરજુ બાવરા વોઝ અ ડિસાઇપલ ઓફ સંત હરિદાસ. સવાલ નંબર 4, અકબર ગ્રીટેડ બોથ. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. સવાલ નંબર 5, ફાઇન્ડ આઉટ ધ સિમિલર વર્ડ ફોર ગોડ ફ્રોમ ધ પેરેગ્રાફ. તો લોર્ડ થશે. ત્યારબાદ પાંચમો ફકરો છે. ફકરો વાંચવાનો છે, સમજવાનો છે અને તેના આધારે પ્રશ્નોના જવાબ લખવાના છે. ફકરાને આધારે પ્રશ્નોના જવાબ લખીએ. સવાલ નંબર 1, હુ સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. જવાબ થશે સંત હરિદાસ સેંગ ધ રાગ દરબારી ઇન ધ રાઇટ વે. સવાલ નંબર 2, મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ મેન્શન ઇન ધ પેરેગ્રાફ. ધ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ મેન્શન ઇન ધ પેરેગ્રાફ ઇઝ તાનપુરા. સવાલ નંબર 3, ડીડ સંત હરિદાસ મેક એની મિસ્ટેક. યસ, સંત હરિદાસ વોઝ એંગ્રી બીકોઝ તાનસેન મેડ ધ સેમ મિસ્ટેક અગેન. સવાલ નંબર 4, તાનસેન વેન્ટ ઇનટુ ધ નેક્સ્ટ એન્ડ નેક્સ્ટ. ટ્રુ ઓર ફોલ્સ? ફોલ્સ. સવાલ નંબર 5, ફાઇન્ડ આઉટ સિમિલર વર્ડ ફોર એરર. જવાબ થશે મિસ્ટેક. ત્યારબાદ પ્રશ્ન નંબર 2, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન, રીરાઇટ પેરેગ્રાફ. અહીંયા છે ફકરાની અંદર 3 શબ્દ આપેલા છે. તેમાંથી જે યોગ્ય લાગતો શબ્દ છે તે રાખવાનો છે અને બીજા શબ્દને છેકીને ફકરો યોગ્ય રીતે લખવાનો છે. ફકરો યોગ્ય રીતે આ રીતે લખી શકાય: ગંગા, યમુના, ગોદાવરી એન્ડ નર્મદા આર મેજર રિવર્સ ઇન અવર કન્ટ્રી. ગંગા ઇઝ ધ લાર્જેસ્ટ river of Bharat. Narmada is smaller than Godavari.
યમુના ઇઝ શોર્ટર ધેન ગોદાવરી એન્ડ લાર્જર ધેન નર્મદા. નર્મદા ઇઝ ધ સ્મોલેસ્ટ અમંગ અબવ ઓલ. આ રીતે આપણે 3માંથી એક શબ્દ રાખીશું અને ફકરો પૂર્ણ કરીશું. ત્યારબાદ બીજું છે, તેની અંદર પણ આપણે એવી રીતે કરવાનું છે. જવાબ લખીશું. ધેર આર 3 સ્ટુડન્ટ. જય ઇઝ ટોલર ધેન ધ અધર 2 સ્ટુડન્ટ. વિજય ઇઝ ધ શોર્ટેસ્ટ. હી ઇઝ ધ હેવીએસ્ટ. રણવિજય ઇઝ ધ લાઇટેસ્ટ બટ નોટ ધ શોર્ટેસ્ટ. ત્યારબાદ ત્રીજો ફકરો છે, તેને યોગ્ય રીતે ગોઠવીને લખીએ તો ડાયજેસ્ટિવ બિસ્કિટ આર લાઇટર ધેન નોર્મલ બિસ્કિટ. ધ નોર્મલ બિસ્કિટ આર ચીપર. ન્યુટ્રી બિસ્કિટ ઓફર મોર એનર્જી ધેન ડાયજેસ્ટિવ બિસ્કિટ. નોર્મલ બિસ્કિટ હેવ મોર સુગર ધેન ડાયજેસ્ટિવ બિસ્કિટ. ડાયજેસ્ટિવ બિસ્કિટ્સ આર ધેન બેસ્ટ ઓપ્શન અમોંગ ઓલ. ત્યારબાદ ચોથું છે, તેની અંદર પણ આપણે યોગ્ય શબ્દ રાખીશું, બાકીના શબ્દ ચેકીશું અને ફરીવાર ફકરો લખીશું. વી હેવ અ ચેર, અ ટેબલ એન્ડ અ બ્લેકબોર્ડ ઇન ધ ક્લાસરૂમ. ધ ચેર ઇઝ બિગર ધેન ધ ટેબલ. ધ ટેબલ ઇઝ બિગર ધેન ધ બ્લેકબોર્ડ. ધ બ્લેકબોર્ડ ઇઝ ધ બિગેસ્ટ of all. The chair is lighter than the blackboard. The blackboard is very heavy. આ રીતે લખી શકાય. ત્યારબાદ પાંચમો ફકરો છે, તેની અંદર પણ આપણે વધારાના શબ્દ ચેકી અને ફકરો ફરીથી લખીશું. There are 3 vehicles, a bicycle, a bike and a car. A bicycle is lighter than a bike. A bike is heavier than a bicycle. A car is heaviest of all. A car runs faster than a bike. A bicycle is the cheapest of all. આ રીતે આપણે એકમ કસોટી સોલ્યુશન કરીશું. ત્યારબાદ પ્રશ્ન નંબર 3, ફ્રેમ ક્વેશ્ચન ટુ ગેટ અંડરલાઇન વર્ડ્સ આન્સર. અહીંયા છે, આપેલા શબ્દની નીચે લીટી કરેલી છે તે જવાબમાં આવે એ રીતે પ્રશ્ન બનાવવાનો છે. પહેલું છે, ધેર આર 6 એપલ ઇન ધ બાસ્કેટ. તેના આધારે પ્રશ્ન બનાવી શકાય. હાઉ મેની એપલ્સ આર ધેર ઇન ધ બાસ્કેટ. બીજું વાક્ય છે, તેમાં અ કેકની નીચે લીટી છે, તો આપણે વોટથી પ્રશ્ન બનાવીશું. વોટ ઇઝ ધ નીતાક્ષી બેકિંગ. ત્રીજું છે, અમિત વોઝ ઇન ગાંધીનગર લાસ્ટ વીક. તેના આધારે પ્રશ્ન બનાવી શકાય. વેર વોઝ અમિત લાસ્ટ વીક. ચોથું છે, અબ્દુલ વેન્ટ ટુ અમન્સ હોમ યસ્ટરડે. વેન ડીડ અબ્દુલ ગો ટુ અમન્સ હોમ. પાંચમું છે, ધેર ઇઝ અ લિટલ વોટર ઇન ધ જગ. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન ધ જગ. ત્યારબાદ બીજો વિભાગ છે, તેની અંદર પણ એ રીતે પ્રશ્ન બનાવવાના છે. પહેલું છે, ધેર આર 10 ઓરેન્જ ઇન ધ બાસ્કેટ. તો હાઉ મેની ઓરેન્જ આર ધેર ઇન ધ બાસ્કેટ. બીજું છે, કાજલ મેડ કાજુ કતરી. વોટ ડીડ કાજલ મેક. ત્રીજો છે, કિશન લીવ્સ ઇન દ્વારકા. વેર ડઝ કિશન લીવ. ચોથું છે, વી ક્લિયર અવર હાઉસ ઓન એવરી દિવાળી. વેન ડુ વી ક્લિયર અવર હાઉસ. પાંચમું છે, ધેર ઇઝ અ લિટલ જ્યુસ ઇન ધ ગ્લાસ. હાઉ મચ જ્યુસ ઇઝ ધેર ઇન ધ ગ્લાસ. ત્યારબાદ ત્રીજું છે, ત્રીજા વિભાગમાં પણ આ રીતે પ્રશ્ન બનાવવાના છે. એક, ધેર આર 12 સ્કેચ પેન ઇન ધ બોક્સ. હાઉ મેની સ્કેચ પેન્સ આર ધેર ઇન ધ બોક્સ. બીજું છે, લખન ઇઝ રાઇટિંગ અ લેટર. વોટ ઇઝ લખન રાઇટિંગ. ત્રીજું છે, અનુપમા વોઝ ઇન રાજકોટ લાસ્ટ વીક. વેર વોઝ અનુપમા લાસ્ટ વીક. 4, પ્રથમ બોટ 30 kites ઓન લાસ્ટ ઉત્તરાયણ. વેન ડીડ પ્રથમ બાય 30 kites. 5, દ્વિજા બોટ 2 liters ઓફ મિલ્ક યસ્ટરડે. હાઉ મચ મિલ્ક ડીડ દ્વિજા બાય યસ્ટરડે. આ રીતે લખી શકું છું. ત્યારબાદ ચોથો વિભાગ છે, તેની અંદર પણ પ્રશ્ન બનાવવાના છે. પહેલું છે, ધેર આર 5 ટીચર્સ ઇન ધ સ્કૂલ. હાઉ મેની ટીચર્સ આર ધેર ઇન ધ સ્કૂલ. બીજું છે, હી ઇઝ વિયરિંગ અ બ્લુ જીન્સ એન્ડ અ વ્હાઇટ ટી શર્ટ. વોટ ઇઝ હી વિયરિંગ. 3, અશ્વિન વિઝિટેડ ધ મ્યુઝિયમ ઓન લાસ્ટ મંડે. વેન ડીડ અશ્વિન વિઝિટ ધ મ્યુઝિયમ. 4, મહેશ વેન્ટ ટુ ધ મેઇન માર્કેટ. વેર ડીડ મહેશ ગો. 5, મીના બોટ 5 kilograms ઘી ફ્રોમ ધ ગ્રોસરી શોપ. હાઉ મચ ઘી ડીડ મીના બાય ફ્રોમ ધ ગ્રોસરી શોપ. ત્યારબાદ પાંચમો વિભાગ છે, તેની અંદર પણ પ્રશ્ન બનાવવાના છે. 1, ધેર આર 3 chairs ઇન ધ કિચન. હાઉ મેની ચેર્સ આર ધેર ઇન ધ કિચન. 2, ઇતિશા રોટ અ પોએમ ઇન ધ હોમવર્ક. વોટ ડીડ ઇતિશા રાઇટ ઇન ધ હોમવર્ક. ત્રીજું છે, ધે વેન્ટ ટુ આબુ બાય કાર. વેર ડીડ ધે ગો બાય કાર. Kavita's parents go to Somnath on every Shivratri. When do Kavita's parents go to Somnath? 5, Imran bought 2 liters of oil from the grocery shop. How much oil did Imran buy from the grocery shop? ત્યારબાદ પ્રશ્ન નંબર 4, ક્લાસિફાય ધ રાઇમિંગ પેર એન્ડ નોન રાઇમિંગ પેર ફ્રોમ ધ બ્રેકેટ. એટલે કે અહીંયા કૌંસમાં આપેલા શબ્દોમાંથી આપણે રાઇમિંગ વર્ડ અને નોન રાઇમિંગ વર્ડ અલગ પાડવાના છે. રાઇમિંગ વર્ડમાં લખી શકાય નાઇસ તો માઇસ, બોન ટોન, હિમ સિમ,
ડીડ હીડ, લાઈફ નાઇફ. નોન રાઇમિંગમાં લખીશું બર્ડ બેડ, ટીન લેટ, રીડ ટાઈડ, યુ ટુ. આ રીતે લખી શકાય. ત્યારબાદ બીજા છે રાઇમિંગ વર્ડ અને નોન રાઇમિંગ વર્ડ. અહીંયા પણ અલગ પાડવાના છે. ડુ ટુ, હાઉસ માઉસ, ટેસ્ટ બેસ્ટ, શો વાવ, ઓલ કોલ, ટુક બુક. નોન રાઇમિંગમાં સ્પેશિયલ ફેક્ચ્યુઅલ, શેક શેલ, લેગ લીપ, ટંગ લેંગ્વેજ. ત્યારબાદ ત્રીજું છે તેની અંદર પણ રાઇમિંગ અને નોન રાઇમિંગ વર્ડ અલગ પાડવાના છે. ટચ વોચ, શ્યોર ક્યોર, કેચ મેચ, લિફ્ટ ગિફ્ટ, રાઇટ નાઇટ, હોસ્ટ લોસ્ટ, પુટ કટ. નોન રાઇમિંગમાં ફાસ્ટ ફિએસ્ટ, લાસ્ટ લીએસ્ટ, વાઇડ ડાઈ. ત્યારબાદ ચોથું છે તેની અંદર પણ આપણે આ મુજબ રાઇમિંગ અને નોન રાઇમિંગ વર્ડ અલગ પાડીશું. ફ્રી ટ્રી, ડિયર નિયર, કમ સમ, હિયર ટીયર, ટેક લેક, સ્પેસ લેસ. નોન રાઇમિંગમાં ફર્સ્ટ ફિસ્ટ, એન્ડ કર્ડ, નો વાવ, ગો ટુ. ત્યારબાદ પાંચમું છે તેની અંદર રાઇમિંગ અને નોન રાઇમિંગ અલગ પાડીએ તો વેર કેર, સ્પેશિયલ ફેશિયલ, લેટર બેટર, સ્પેસ રેસ, માઇસ નાઇસ. નોન રાઇમિંગમાં કન્ટ્રી સેન્ચુરી, વેલકમ પ્રોગ્રામ, રાઇટન સ્પોકન, રીડ ટાઈડ, બર્થ અને બીઅર્થ. ત્યારબાદ પ્રશ્ન નંબર 5, રાઇટ અ પેરેગ્રાફ ઓફ 5 સેન્ટેન્સ વિથ ધ હેલ્પ ઓફ બાર ગ્રાફ. અહીં આપેલા ગ્રાફના આધારે આપણે એક એક પેરેગ્રાફ લખવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો PAT માર્ક ઇંગ્લિશ અને મેથેમેટિક્સના છે, રીના, રેહાન અને રોઝીના છે. તેના આધારે આપણે ફકરો લખવાનો છે. ફકરો લખી શકાય ધ બાર ગ્રાફ શોઝ ધ માર્ક ઓફ રીના, રેહાન એન્ડ રોઝી ઇન ઇંગ્લિશ એન્ડ મેથેમેટિક્સ. રીના સ્કોર્ડ 20 marks in English, 15 marks in mathematics. Rehan scored 25 marks in both English and mathematics. Rosie scored 15 marks in English and 20 marks in mathematics. આ રીતે તમે બધી વિગત વાંચી અને જવાબ લખી શકો છો. ત્યારબાદ બીજું છે SATના માર્ક જ છે હેતલ, રોશન અને કેશવના હિન્દી અને સોશિયલ સાયન્સના છે. તેના આધારે આપણે લખી શકીએ ધ બાર ગ્રાફ શોઝ ધ માર્ક ઓફ હેતલ, રોશન એન્ડ કેશવ ઇન હિન્દી એન્ડ સોશિયલ સાયન્સ. હેતલ સ્કોર્ડ 17 માર્ક ઇન હિન્દી એન્ડ 65 માર્ક ઇન સોશિયલ સાયન્સ. આ રીતે દરેકના માર્ક લખવાના અને બંનેનું કમ્પેરિઝન કરીશું. ત્યારબાદ ત્રીજું છે બાઇંગ એન્ડ સેલિંગ ફ્રૂટ્સ ઇન વીક. મેંગો, એપલ અને ઓરેન્જનું આપેલું છે. તેના આધારે ફકરો લખી શકાય ધ બાર ગ્રાફ શોઝ ધ બાઇંગ એન્ડ સેલિંગ પ્રાઇસ ઓફ મેંગોઝ, એપલ એન્ડ ઓરેન્જીસ ઇન કિલોગ્રામ. The buying price of mangoes is the highest among the three fruits followed by apple and orange. આ રીતે તમે ડિટેલમાં વધારાની માહિતી લખી શકો છો. મેં અહીંયા જે લખ્યું છે એના સિવાયની અન્ય માહિતી પણ તમે આમાંથી જોઈને અન્ય વાક્ય પણ લખી શકો છો. ત્યારબાદ ચોથું છે ટેમ્પરેચર સેલ્સિયસમાં આપેલું છે અમદાવાદ, રાજકોટ અને જામનગરનું. તેના આધારે લખી શકાય ધ બાર ગ્રાફ શોઝ ધ ટેમ્પરેચર ઇન અહેમદાબાદ, રાજકોટ એન્ડ જામનગર ઇન માર્ચ એન્ડ જૂન. In March, Ahmedabad was the hottest city, followed by Rajkot and Jamnagar. આ રીતે ડિટેલમાં આગળ તમે લખી શકો છો. ત્યારબાદ પાંચમું છે એર ક્વોલિટી ઇન્ડેક્સ આપેલો છે વડોદરા, સુરત અને ગાંધીનગરનો. તેના આધારે લખી શકાય ધ બાર ગ્રાફ શોઝ ધ એર ક્વોલિટી ઇન્ડેક્સ ઇન વડોદરા, સુરત એન્ડ ગાંધીનગર ઇન ઓગસ્ટ એન્ડ સપ્ટેમ્બર. ઇન ઓગસ્ટ, વડોદરા had the highest AQI, followed by Surat and Gandhinagar. In September, Surat had the highest AQI. આ રીતે તમે ડિટેલમાં લખી શકો છો. અહીં આપણી ધોરણ 8ની અંગ્રેજી વિષયની એકમ કસોટી પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8ની તમામ એકમ કસોટીના વિડીયોઝ આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે એકમ કસોટી નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, નવા વિડીયો સાથે ફરીથી મળશું. ત્યાં સુધી અલવિદા. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.